હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ મેહુલ બાબોદરા ફ્રોમ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. લાસ્ટ ટાઈમ આપણે જે ટોપિકની ચર્ચા કરી હતી એનું નામ હતું એબ્ઝોર્પ્શન ઓફ વોટર, એટલે કે વનસ્પતિની અંદર મૂળ દ્વારા પાણીનું શોષણ. આજનો જે ટોપિક છે એનું નામ છે અસેન્ટ ઓફ સેપ. રેડી? એને ગુજરાતીમાં કહેવામાં આવે છે રસારોહણની ક્રિયા. રાઈટ? તો આપણે એના વિશે આજે ચર્ચા કરશું. ફર્સ્ટ ઓફ ઓલ, લાસ્ટ ટાઈમની જેમ હું ડ્રો કરું છું ડાયાગ્રામ. વનસ્પતિમાં જે મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે, જેના વિશે આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા હતા. આ જે પ્રોસેસ હતી અહીં સુધીની, જેમાં રૂટ હેર ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવ્યો હતો. હવે જે પછીનો પોર્શન આવે છે, એટલે કે આ મૂળની જળવાહિનીથી માંડી અને એક્ઝેક્ટલી વનસ્પતિના હવાઈ અંગો. એ વનસ્પતિના હવાઈ અંગો એટલે કોણ? તો કે આ પર્ણ, જેને આપણે લીફ કહીએ છીએ. બરાબર છે? તો એ જે પાણીનું વહન થાય છે, એટલે કે જે સેકન્ડ પાર્ટની આપણે વાત કરી છે, આ પોર્શન આપેથી આના વિશે આપણે ડિટેલમાં જે ચર્ચા કરવાના છે. તો ટોપિકનું નામ છે ધેટ ઇઝ અસેન્ટ ઓફ સેપ, એટલે કે રસારોહણની ક્રિયા. ઓકે, હવે પહેલા તો પ્રશ્ન એ થાય કે સર અસેન્ટ ઓફ સેપ એટલે શું? ફરી એકવાર હું લખું છું અહીંયા. અસેન્ટ નો મીનિંગ થાય છે ઉપરની દિશામાં, એટલે કે અપ મૂવમેન્ટ, ઉપરની બાજુમાં જે મૂવમેન્ટ થાય છે ધેટ ઇઝ કોલ્ડ અસેન્ટ ઓફ સેપ. સેપ એટલે શું? તો કે જે વોટર હોય છે પ્લસ મિનરલ્સ હોય છે, એટલે કે પાણી પ્લસ ખનિજ દ્રવ્યો, એનું ઉપરની દિશામાં મૂવમેન્ટ, એટલે કે ઉપરની દિશામાં, એટલે કે ઉદ્ધવ વહન. એક પર્ટિક્યુલર એનસીઈઆરટી માં વર્ડ આપ્યો છે ગુજરાતી મીડિયમ ની અંદર, ધેટ ઇઝ કોલ્ડ ઉદ્ધવ વહન, એટલે કે ઉપરની દિશામાં વહન થવું. કેનું થવું? તો કે વોટર અને મિનરલ્સ, જેને આપણે કહેવામાં આવે છે અસેન્ટ ઓફ સેપ, અને જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે રસારોહણની ક્રિયા. એટલે આપણે આજે એના વિશે ડિટેલમાં ભણવાના છીએ. ઓકે, હવે આપણે એ ટોપિક ભણીએ એની સાથે સાથે સૌપ્રથમ જે આપણે પહેલો ટોપિક ભણવાનો છે ધેટ ઇઝ કોલ્ડ રૂટ પ્રેશર વિશે આપણે અભ્યાસ કરીએ. રૂટ પ્રેશર એટલે કે રૂટ એટલે મૂળ, જે તમે જોઈ શકો છો. આને આપણે સ્ટ્રક્ચર રીતે જોઈએ તો આપણે એને શું કહેવામાં આવે છે? રૂટ, જેને આપણે કહીએ છીએ મૂળ. રેડી? અને પ્રેશર એટલે એક જાતનું દબાણ, એટલે આપણે એને કહેવામાં આવે છે મૂળ દાબ કહેવામાં આવે છે. ઓકે, હવે આ જે રૂટ પ્રેશરની આપણે વાત કરીએ છીએ તો એ એક્ચ્યુઅલી આ સુધીના પોર્શનની વાત કરીએ છીએ, જે આપણે લાસ્ટ ટાઈમ ડ્રો કરેલું છે એ રીતે આપણે સ્ટ્રક્ચર પાછું ડ્રો કરીએ છીએ. અહીં આપણે એક રફ ડાયાગ્રામ દોરેલો છે. હવે રૂટ પ્રેશર એટલે શું? તો કે સૌથી પહેલા પાણી છે એ તમને આઈડિયા છે કે જે સોઇલ એટલે કે જમીન હોય છે ત્યાંથી અહીંયા મૂવમેન્ટ કરે છે બીજુંનો, પછી મૂવમેન્ટ છે આગળ વધે છે, ત્યારબાદ આગળ વધે છે મૂવમેન્ટ. એમાં આપણે બે પ્રકારની મૂવમેન્ટ જોઈ હતી, એપોપ્લાસ્ટ અને સિમ્પ્લાસ્ટ. રેડી? અને મૂવમેન્ટ આગળ વધે છે અને અલ્ટિમેટલી રૂટ ઝાઇલેમ એટલે કે મૂળની
જલવાહિની અહીં સુધી પાણી પહોંચે છે. હવે આ એક આપણે જનરલ પ્રોસેસ મેં તમને સમજાવી છે. હવે ખાસ કરીને થતું શું હોય તો કે જમીનમાંથી કન્ટિન્યુઅસલી પાણી છે એ ધીરે ધીરે આપણે જે પ્રોસેસ ભણી ગયા છે એબ્ઝોર્પ્શન ઓફ વોટર, એના દ્વારા પાણી છે એ કન્ટિન્યુઅસલી ઉપર ચડતું હોય છે એટલે અહીં સુધી પહોંચી ગયું હોય છે. અને ભેગું શું થતું હોય તો કે એની સાથે સાથે એક ટ્રાન્સપિરેશનની પ્રોસેસ વિશે થોડીક ચર્ચા કરવાની છે. ટ્રાન્સપિરેશન, આ ટ્રાન્સપિરેશનની પ્રોસેસ એટલે શું તો કે પાણી છે એ વનસ્પતિની અંદર રહેલા જે પર્ણ છે એ પર્ણમાં એક સ્ટ્રક્ચર આવેલું છે અને એ સ્ટ્રક્ચરનું નામ છે સ્ટોમેટા, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પર્ણરંધ્ર. એટલે કે ટ્રાન્સપિરેશનની જે પ્રોસેસ છે એના દ્વારા થોડા ઘણા અમાઉન્ટની અંદર પાણી શું થતું હોય છે કે પર્ણરંધ્ર દ્વારા વાતાવરણમાં મુક્ત થતું હોય છે. તો જ્યારે ટ્રાન્સપિરેશનની પ્રોસેસ કહી શકાય કે પાર્શિયલી હોય, બહુ ધીમી થતી હોય, એક કન્ડિશન ઈ, અને બીજી કન્ડિશન એ છે કે ટ્રાન્સપિરેશનની પ્રોસેસ થતી ન હોય સાવ. તો આ કેસની અંદર થાય શું તો કે ધીરે ધીરે આઉટલેટ નથી, એટલે કે બહાર પાણી જવાના કોઈ સ્કોપ નથી. રેડી, ટ્રાન્સપિરેશનની પ્રોસેસ ન થતી હોય એટલે ચોખ્ખી વસ્તુ છે પાણી બહાર જવાની ક્રિયા સ્ટોપ થઈ છે. નીચેથી કન્ટિન્યુઅસલી પાણી ઉપર આવે છે. અને ખાસ કરીને બે ઋતુની અંદર આપણે વાત કરીએ છીએ, એક છે ચોમાસામાં અને બીજી કન્ડિશન છે વિન્ટરમાં એટલે કે શિયાળાની અંદર, અથવા તો આપણે કહી શકાય કે અર્લી મોર્નિંગના ટાઈમની અંદર. હવે થાય શું તો કે અર્લી મોર્નિંગ કહી શકો, ચોમાસાનો ટાઈમ હોય કે શિયાળાનો ટાઈમ હોય, રેડી, એ સમયે ખાસ કરીને ચોમાસામાં પાણી ખૂબ જ આવતું હોય છે, નીચેથી કન્ટિન્યુઅસલી પાણી અંદર આવતું હોય છે. બારોબાર જે જવાનો માર્ગ છે પર્ણરંધ્ર, એ શું થાય તો કે ત્યાં ઉત્સેદનની એટલે કે ખાસ કરીને ટ્રાન્સપિરેશન, રેડી, અથવા તો એને બાષ્પોત્સર્જન પણ ઘણી જગ્યાએ લખેલું છે. તો એ ક્રિયા શું થતી તો કે કન્ટિન્યુઅસલી થતી હોય છે. પણ અમુક કેસની અંદર વનસ્પતિમાં એ બાષ્પોત્સર્જન અથવા તો ટ્રાન્સપિરેશન અથવા તો ઉત્સેદન આજે તમે ક્રિયા કહો છો એ ક્રિયા થતી નથી. એટલે આઉટલેટ ટોટલી બંધ છે અને કન્ટિન્યુઅસલી પાણી અંદર આવતું જ જાય છે, આવતું જ જાય છે, આવતું જ જાય છે. તો શું થાય છે તો કે એને કારણે પાણી છે એ વનસ્પતિના અમુક લેવલ સુધી, એટલે કે ગ્રાઉન્ડ જે લેવલ છે, જમીનનું જે લેવલ છે, ત્યાંથી થોડા ઘણા ઇંચીસ જેટલું પાણી નેચરલી ઉપર સુધી પહોંચી જાય છે. જેને કારણે પહોંચે તો કે અહીંયા ઓલરેડી પાણી હોય છે, બહારથી પાણી જતું નથી, આ માર્ગે પાણી બહાર જતું નથી, અહીંથી કન્ટિન્યુઅસલી પાણી આવે છે. તો એને કારણે આ જે પર્ટિક્યુલર મૂળિયું હોય છે, એટલે કે મૂળ એટલે કે રૂટ હોય છે, એ પર્ટિક્યુલર જગ્યાએ પાણીનો ફ્લો વધતો જાય છે. વધવાને કારણે એક દાબ ઉત્પન્ન થાય છે, એક પ્રેશર ઉત્પન્ન થાય છે, એક દબાણ ઉત્પન્ન થાય છે, જેને આપણે શું કહેવામાં આવે છે તો કે મૂળ દાબ કહેવામાં આવે છે. ઓકે, આનો એક એક્સપેરિમેન્ટ આપણે જોઈએ નાના લેવલ ઉપર. આ એક નાનું હર્બેસિયસ પ્લાન્ટ છે જેને આનો પ્રકારનો ભાગ હોય છે, પણ એક્ઝામ્પલ તરીકે આપણે અહીંથી એને કટ કરી નાખીએ. આ લાંબો ભાગ હોય છે એક્ઝામ્પલ તરીકે, પણ એમાંથી આપણે એને અહીંથી વચ્ચેના ભાગથી આપણે એને કટ કરી લઈએ છીએ. હવે શું થાય છે, હું અહીંયા જે વાત કરું છું અત્યારે હર્બેસિયસ પ્લાન્ટની વાત કરું છું, એટલે કે બહુ નાના નાના જે છોડ હોય છે એની વાત કરું છું. હું અહીં ખૂબ જ હ્યુજ એટલે કે બહુ ઊંચી વનસ્પતિ હોય છે, બરાબર, એની વિશે હું વાત કરતો નથી. ઓકે, હવે શું થાય તો કે એઝ પર ધ રૂલ્સ આપણે જે ભણી ગયા છે મુજબ પાણી છે એ ક્યાંથી તો કે જમીનમાંથી, ક્યાં તો કે વનસ્પતિના કહી શકાય કે અધિસ્તર ને કોર્ટેક્સ એટલે કે બાહ્ય અને જે અલગ અલગ ભાગો છે એના દ્વારા ધીરે ધીરે પાણી શું થાય તો ઉપર ચડે છે અને અલ્ટિમેટલી એ ક્યાં પડે છે તો મૂળની જલવાહિનીમાં. હવે મેં કીધું એ પ્રમાણે અહીંથી આપણે મૂળ આખો પ્રકાંડથી નીચેનો ભાગ છે કટ કરી નાખ્યો છે, રેડી. તો શું થાય છે કે ધીરે ધીરે તમે જોશો તો અમુક સમય બાદ અહીંથી પાણી છે એ ઉઝિંગ થતું હોય છે, એટલે બહાર આવતું જ હોય છે. થોડા પાણીના નાના નાના ભાગ છે ઉપરથી બહાર આવે છે. એનો મીનિંગ એ થાય છે ઉઝિંગ આઉટ થયું કહેવાય. તો એનો મીનિંગ એ થાય છે કે જ્યારે આપણે વનસ્પતિને જમીનનો જે ભાગ હોય છે, મૂળિયાનો જે ભાગ હોય છે, પ્રકાંડથી થોડાક નીચેના ભાગમાં, એટલે કે મૂળિયું અને પ્રકાંડ જે કનેક્શન થતું હોય એનાથી થોડાક ઇંચીસ
જો આપણે જો મૂળને કટ કરવામાં આવે અને કન્ટિન્યુઅસલી પાણી છે એને મળતું હોય વનસ્પતિમાં ચોમાસામાં અથવા તો વિન્ટર ઋતુમાં કે કોઈ પણ જગ્યાએ, તો એને કન્ટિન્યુઅસલી પાણી મળતું હોય તો એને કારણે વનસ્પતિના મૂળની જે જલવાહિની હોય છે કન્ટિન્યુઅસલી પાણી ભેગું થાય છે અને પાણી ભેગું થવાથી વનસ્પતિના જે ભાગ છે એનાથી થોડાક અમુક ઇંચીસ પાણી છે એમાંથી બહાર નીકળતું જોવા મળે છે. અહીંથી આપણે કટ કરેલું છે એટલે આપણે એને જોઈ શકાય છે. આના ઉપરથી એ નક્કી થાય છે કે રૂટ પ્રેશર છે એટલે કે મૂળદાબ છે એક એવી ક્રિયા છે કે જેના દ્વારા થોડા ઘણા અંશે પાણી છે એ ઉપર ચડે છે. પણ અહીંયા નોંધનીય વાત એ છે કે આ નિયમ ફક્ત અને ફક્ત ક્યારે લાગુ પડે તો કે બે કન્ડિશન યાદ રાખજો. પહેલી વસ્તુ કે એબ્ઝોર્પ્શન ઓફ વોટર એટલે કે પાણીનું જે શોષણ થવાની ક્રિયા છે એ કન્ટિન્યુઅસલી થતી હોય. એક ક્યારે થતી હોય? કન્ટિન્યુઅસલી થતી હોય. ધેટ ઇઝ વન. બીજી વસ્તુ કે ટ્રાન્સપિરેશન ની પ્રોસેસ સ્ટોપ હોય, ટ્રાન્સપિરેશન ની પ્રક્રિયા ઓછી થતી હોય સાવ અથવા તો સાવ નો થતી હોય, એ કેસની અંદર તમને મૂળદાબ જોવા મળે છે જે વનસ્પતિના જે ગ્રાઉન્ડ લેવલ છે એમાંથી અમુક ઇંચીસ સુધી પાણી ઉપર પહોંચાડી શકે છે. પરંતુ આ જે પાણી છે એ જ્યારે બહુ ઊંચી વનસ્પતિ હોય જેની હાઈટ બહુ ઊંચી હોય છે એમાં મૂળદાબની ક્રિયા કામ આવતી નથી. ત્યારે બીજી અલગ અલગ ક્રિયાઓ છે જેના વિશે આપણે સ્ટડી કરશું, પણ મૂળદાબ છે ફક્ત અને ફક્ત હર્બેસિયસ પ્લાન્ટ માટે. બીજી વસ્તુ આ ક્યાં તમને જોવા મળશે તો કે ચોમાસામાં જોવા મળશે, શિયાળામાં પણ જોવા મળે અને ખાસ કરીને અર્લી મોર્નિંગમાં પણ જોવા મળે છે. કારણ કે અર્લી મોર્નિંગમાં બહુ વહેલી સવારે શું થાય છે તો કે પર્ણરંધ્ર ખુલેલા હોતા નથી અને પર્ણરંધ્ર ખુલેલા ન હોય એટલે કે બંધ હોય છે એટલે શું થાય તો કે એમાંથી પાણી બહાર જવાની ક્રિયા બંધ થતી હોય છે. હવે આમાં બહુ સિમ્પલ વસ્તુ છે. વનસ્પતિમાં એક માર્ગ છે જેમાંથી આઉટલેટ એટલે બહાર જતું હોય પાણી અને એક જગ્યાએથી અંદર આવતું હોય, બહાર જતું નથી અને અંડર કન્ટિન્યુઅસલી આવે છે તો ડેફિનેટલી વસ્તુ છે કે અમુક પ્રકારનું દબાણ ઉત્પન્ન થાય છે અને જેને આપણે આપણી ભાષામાં શું કહીએ છીએ તો કે રૂટ પ્રેશર એટલે કે મૂળદાબ કહેવામાં આવે છે. તો અહીં આપણો પહેલો ટોપિક થાય છે પૂરો. ઓકે, સેકન્ડ આપણે વિશે ચર્ચા કરીએ, ધેટ ઇઝ કોલ્ડ ગટેશન. ગટેશન એટલે શું? જેને ગુજરાતીમાં બિંદુ સ્વેદન કહેવામાં આવે છે. ઓકે, આનો મીનિંગ શું થાય? ફરી એકવાર અહીંયા પણ અત્યારે હું જે ચર્ચા કરું છું પ્રક્રિયાની અંદર પણ હર્બેસિયસ પ્લાન્ટ એટલે કે જે બહુ નીચી હાઈટ વાળા વનસ્પતિ હોય છે એને જ લાગુ પડે છે. ઊંચી હાઈટ વાળી વનસ્પતિની સાથે અહીંયા કોઈ કનેક્શન નથી. ઓકે, હવે આમાં થાય છે શું તો કે ગટેશનનો મીનિંગ શું થાય તો કે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કન્સિડર કરીએ કે આ નાનો એવો એક છોડ છે. આ નાનો એવો છોડ છે. હવે આ જે નાનો એવો છોડ છે એની જે કિનારી હોય છે આને આપણે કહીએ છીએ કિનારી. અને આ જે કિનારી હોય છે એ કિનારી ઉપર એને આપણે માર્જિન પણ કહેવાય. એના માર્જિન ઉપર નાના નાના આવા ટપકા આવેલા હોય છે. રાઈટ? એટલે કે હોલ આવેલા છે, છિદ્ર આવેલા છે. અને આ જે છિદ્ર આવેલા હોય છે એને શું કહેવામાં આવે છે તો કે એને કહેવામાં આવે છે હાઇડ્રેટ થ્રોટ્સ. હાઇડ્રેટ થ્રોટ્સ. ઓકે, હવે આ હાઇડ્રેટ થ્રોટ્સ છે એનું કાર્ય શું છે તો કે ખાસ કરીને ચોમાસાની અંદર રાઈટ મગજમાં રાખજો, આમાં પણ લાગુ પડે છે. ચોમાસાની અંદર એક અર્લી મોર્નિંગ અને વિન્ટરમાં પણ આ ત્રણ મુદ્દાઓ મગજમાં રાખવાના છે આપણે. રાઈટ? ચોમાસામાં અર્લી મોર્નિંગ ની અંદર અને વિન્ટર ની અંદર શું થતું હોય તો કે એઝ પર ધ રૂલ્સ વિચ યુ નો વેરી વેલ, હમણાં જ આપણે ચર્ચા કરી, હમણાં જ આપણે ડિસ્કશન કર્યું છે. વોટર ક્યાં આવે છે તો કે જમીનમાંથી વોટર છે એ ક્યાં આવવાનું છે તો કે તમને ખબર છે કે મૂળરોમ, ત્યારબાદ અધિસ્તર, બાહ્ય, અંતઃસ્તર અને અલ્ટિમેટલી મૂળની જલવાયુ સુધી પાણી પહોંચી જાય છે વિચ યુ નો વેરી વેલ. હવે ફરી પર આમાં એ જ પ્રોસેસ થાય છે.
કઈ રીતે થાય છે તો કે અહીંયા શું હોય છે તો કે આ જે પર્ટિક્યુલર ભાગ છે એમાં અર્લી મોર્નિંગ ની અંદર શું થાય છે તો કે અહીંયા જે પર્ણરંધ્ર વનસ્પતિની અંદર પાંદડામાં હોય છે, પાંદડાની અંદર જે પર્ણરંધ્ર હોય છે, પર્ણરંધ્ર, એ પર્ણરંધ્ર શું હોય છે તો કે ક્લોઝ હોય છે. ઓકે, તમને સાહેબ પર્ણરંધ્રનું કાર્ય શું તો કે ઈ પાણી એમાંથી મુક્ત થતું હોય છે, લોસ ઓફ વોટર આપણે કહી શકીએ, લોસ ઓફ વોટર એટલે પાણી એમાંથી દૂર થતું હોય છે. હવે પર્ણરંધ્ર શું છે તો કે બંધ છે એક વસ્તુ, રાઈટ? તો શું થશે તો કે અહીંયા ઓલરેડી મૂળદાર જે આપણે ટોપિક ભણી ગયા ઓલરેડી, મૂળ રૂટ પ્રેશર, એના દ્વારા પાણી શું થાય છે તો કે જે નાની વનસ્પતિ ધીરે 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 ઉપર ચડશે અને એ સમયે શું થશે તો પાણી ઉપર ચડશે તો પર્ણરંધ્ર બંધ છે એટલે કે આઉટલેટ બંધ છે. આઉટલેટ બંધ છે એટલે શું થાય છે તો કે જે પર્ણ હોય છે એમાં જે આ કિનારી હોય છે એ કિનારીમાંથી ડ્રોપ વોટર ક્યાં તો કે જમીન ઉપર પડે છે અને આ જે ક્રિયા છે એને આપણે શું કહેવામાં છે બિંદુ ઉત્સેચન. ઓકે, ફરી એકવાર કન્ડિશન શું છે આમાં તો કે પુષ્કળ પ્રમાણમાં ઓલરેડી પાણી મળતું હોય એટલે એબ્ઝોર્પ્શનની ક્રિયા એટલે કે શોષણની ક્રિયા કન્ટિન્યુઅસલી ચાલુ હોય, પરંતુ પર્ણરંધ્ર બંધ હોય એટલે કે ટ્રાન્સપિરેશનની પ્રોસેસ સ્ટોપ હોય. એ કન્ડિશનની અંદર મૂળ એટલે કે રૂટ પ્રેશર દ્વારા અમુક લેવલ સુધી પાણી ઉપર ચડી જાય છે અને કન્ટિન્યુઅસલી પાણી આવતું જ હોય છે એટલે ધીરે ધીરે પાણી એની મેળે અમુક લેવલ સુધી પાણી ઉપર ચડે છે અને અલ્ટિમેટલી પાંદડાની અંદર જેનો માર્જિન એટલે કે કિનારી હોય છે એ કિનારીમાંથી ડ્રોપ વાઇઝ પાણી કન્ટિન્યુઅસલી નીચે પડતું હોય છે અને એને આપણે શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ગટેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે અથવા હાઇડ્રેટોર્સ કહેવામાં આવે છે. તમે ઘણીવાર જોશો કે ખાસ કરીને વિન્ટરની અંદર મોર્નિંગમાં અર્લી મોર્નિંગની અંદર પાંદડું આખું ભીનું થઈ ગયું છે તો એની કિનારી તમે જોશો તેમાં પાણીના નાના નાના ડ્રોપ્સ પડતા હશે. આ સેમ ક્રિયા છે. ઓકે, તો બિંદુ ઉત્સર્જન મેં તમને સમજાવ્યું છે અને રૂટ પ્રેશર સમજાવ્યું છે. ફરી એકવાર આ બંને ક્રિયા છે એ વનસ્પતિના જે બહુ મોટા ઊંચા ઝાડ હોય છે અથવા ઊંચા કહી શકાય કે ઝાડવા હોય છે જેની ઊંચાઈ 120 મીટર્સ ને એટલી બધી હોય છે ત્યાં પ્રોસેસ થતી નથી. આ પ્રોસેસ ફક્ત અને ફક્ત હર્બેસિયસ પ્લાન્ટ એટલે કે નાના છોડવાઓમાં જોવા મળે છે. તો ધ સેકન્ડ ટોપિક ઇઝ ઓવર હિયર. હવે આપણે પ્રક્રિયા જોવાની છે એ છે ટ્રાન્સપિરેશન. ઓકે, ટ્રાન્સપિરેશનની ક્રિયા આ બહુ અગત્યની ક્રિયા છે. ટ્રાન્સપિરેશન એટલે શું તો કે ભાઈ લોસ ઓફ વોટર, loss of water in the form of water vapor with the help of stomata. is called transpiration. ગુજરાતીમાં કહીએ તો કે પર્ણરંધ્ર, સ્ટોમેટા એટલે પર્ણરંધ્ર. રેડી? સ્ટોમેટા શું થશે? પર્ણરંધ્ર. અને વોટર વેપર મીન્સ યુ નો પાણીની બાષ્પ આપણે જે કહીએ છીએ, રાઈટ? એટલે શું થાય છે તો કે વનસ્પતિના હવાઈ અંગો એના સ્પેસિફિક રીતે જે લીફ એટલે કે પાંદડું, એ પાંદડામાં પણ આવેલા પર્ણરંધ્ર દ્વારા શું થાય છે તો કે વોટર વેપર સ્વરૂપે પાણી ગુમાવવાની જે ક્રિયા છે, રેડી, એને આપણે શું કહેવામાં આવે છે? ટ્રાન્સપિરેશન કહેવામાં આવે છે. અને એના ઉપરથી પણ આપણે એક થિયરી ભણશું ધેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સપિરેશન પુલ. પરંતુ એની પહેલા આપણે સ્ટોમેટા વિશે થોડું સ્ટડી કરશું. સૌથી પહેલી વસ્તુ સ્ટોમેટા ને આપણે જોઈએ તો કે સ્ટોમેટા છે એટલે કે પર્ણરંધ્ર છે ક્યાં હોય છે પેલા તો एग्जाम्पल तरीके आ लिफ्ट में ड्रॉ કર્યું છે.
રેડી? સપોઝ આ પર્ણરંધ્ર છે એવું કન્સિડર કરીએ. એનું સ્ટ્રક્ચર કેવું હોય છે તો કે એનો જે શેપ હોય છે એ બીન શેપ અથવા તો કિડનીનો જે શેપ હોય છે એ ટાઈપનું હોય છે. એને હું ડ્રો કરવાનો ટ્રાય કરું છું અહીં. આ ટાઈપનું શેપ હોય છે. આ ટાઈપનો જે શેપ હોય છે. હવે આ જે શેપ હોય છે એની જે દિવાલ હોય છે, ખાસ કરીને આ દિવાલ, આ જે દિવાલ હોય છે એ કેવી હોય છે તો કે થીક હોય છે. કેવી હોય છે? થીક. થીક એટલે કે જાડી હોય છે. ધેટ ઇઝ ઓકે. આ શું છે? આ બંને તો કે સાઈડના જે બંને કોષો તમે જોયા છે એને ગાર્ડ સેલ કહેવામાં આવે છે. GURD ગાર્ડ સેલ કહેવામાં આવે છે. એ ગુજરાતીમાં રક્ષક કોષો કહેવાય છે. અને એમની ફરતે આ ટાઈપના કોષો આવેલા હોય છે. આ જે કોષો આવેલા હોય છે આ તમે ફરતે જોઈ શકો છો. મેં ડ્રો કરેલા છે ફરતે. આ જે કોષો છે એને અધિસ્તરીય કોષો કહેવામાં આવે છે. ઘણીવાર આ જે અધિસ્તરીય કોષ છે ને એપિડર્મિસ સેલ પણ કહેવામાં આવે છે અને આ સિવાય હજી એક નામે ઓળખવામાં આવે છે ધેટ ઇઝ કોલ્ડ સબસિડરી સેલ્સ. સબસિડરી cell. If you won't be able to see properly, I am writing again. Subsidiary cell કહેવામાં. હવે શું હોય છે તો કે ખાસ કરીને જે આ બીન શેપના તમને રક્ષક કોષો જોવા મળે છે એની અંદર આ ટાઈપના તંતુઓ જોવા મળે છે. આ જે તંતુઓ છે એને શું કહેવામાં આવે છે તો કે એને માઇક્રોફાઇબ્રિલ કહેવામાં આવે છે અથવા એને ગુજરાતીમાં કહે છે સૂક્ષ્મ તંતુઓ કહેવામાં આવે છે. જે સેલ્યુલોઝના બનેલા હોય છે અને રેડિયલી ગોઠવાયેલા હોય છે આમ ફરતે આખામાં રેડિયલી ગોઠવાયેલા હોય છે. ઓકે, હવે થાય છે શું તો કે આની સાથે એક મિકેનિઝમ છે, મિનરલ્સની થિયરી છે કે જેના દ્વારા ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમેટા એટલે કે પર્ણરંધ્ર બંધ અથવા તો ખુલ્લી થવાની જે આખી ક્રિયા છે એના દ્વારા આપણે સમજી શકાય છે. બહુ સારી એવી થિયરી છે. ઘણી વાર આપણે એમ થતું હોય કે પર્ણરંધ્ર છે એટલે કે સ્ટોમેટા બંધ અને ખુલ્લા કેમ થાય છે, એના રીઝન શું છે તો કે આપણે સિમ્પલ અહીંયા જોઈએ તો કે આ જે આજુબાજુના કોષ છે, રેડી, આજુબાજુના જેટલા પણ કોષ છે ત્યાંથી શું કરે છે હું અહીંયા સમજાવવા માટે જસ્ટ આ રેડિયલ ભાગ છે થોડો રિમૂવ કરું છું તમને ઈઝીલી સમજી શકો એટલા માટે. અહીંયા ફાઇબ્રિલ્સ તો આવેલા જ છે તો તમને સમજાય એટલા માટે થોડીક માટે ડ્રોની અંદર ઓકે. હવે શું થાય તો કે આજુબાજુના જેટલા કોષ હોય છે એમાં શું હોય છે તો કે ઓલરેડી મિનરલ્સ આવેલા હોય છે. શું આવે છે? મિનરલ્સ. આ એક્ઝામ્પલ તરીકે મિનરલ્સ છે એવું કન્સિડર કરીએ. રેડી? હવે મિનરલ્સ ત્યાં વધારે આવેલા છે. હવે ત્યાંથી આ જે મિનરલ્સ છે એને ક્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો કે આ કોષની અંદર કરવામાં આવે છે. આ કોષની અંદર કરવામાં આવે છે. હવે એક કોષની અંદર મિનરલ્સ વધારે કરવામાં આવે એટલે એની સાંદ્રતા શું થઈ જાય છે તો કે વધી જાય છે. સાંદ્રતા વધી જાય છે એને લીધે શું થાય છે તો કે એની બાજુના જે કોષો છે એટલે કે મિઝોફિલના જે કોષો છે એ મિઝોફિલના કોષોમાંથી
પાણી છે એ ક્યાં આવી જાય છે તો કે સેન્ટરમાં આવી જાય છે, એટલે કે ગાર્ડ સેલ એટલે કે આ કોષોમાં આવવા મળે છે. અને પાણીને લીધે એ જે આ બાજુનો ભાગ છે એ અને આ બાજુના ભાગની અંદર પાણી આવી જાય છે. પાણી આવવાને કારણે બંને કોષો ફૂલવા માંગે છે. હવે આ જાડી દિવાલ છે એટલે શું થાય, થોડી આમ બેન્ડ વળશે, પણ આ બાજુનો ભાગ છે એકદમ સ્ટ્રેચ થશે. સ્ટ્રેચ થશે એટલે શું થશે, એટલે સ્ટ્રેચ થવાને કારણે વચ્ચેનો જે ભાગ છે આ રીતે ખુલી જશે. ખુલી જવું એટલે કે વચ્ચે પર્ણરંધ્ર ખુલી ગયા છે, એટલે એના કારણે શું થાય છે તો કે પર્ણરંધ્ર આખી પ્રોસેસ ઓપન થઈ. સેમ વસ્તુ એનાથી ઊંધું થાય છે કે આ જે ફરતે કોષો આવેલા હોય છે, એ જે ફરતે કોષો આવે છે એ એટીપી નો ઉપયોગ કરી અને અહીંયા રહેલા જે મિનરલ્સ હોય છે એ પાછા રિટર્ન લઈ લે છે. રિટર્ન લેવાને કારણે શું થાય છે તો કે અહીંયા સાંદ્રતા વધી જાય છે, અહીંયા સાંદ્રતા ઓછી થાય છે. હવે એને કારણે જેટલું પણ પાણી અંદર આવ્યું હતું એ બધું ક્યાં આવી જાય છે તો કે બહાર આવી જાય છે, એટલે કે આ જે ફરતે સેલ આવેલા છે અધિસ્તરીય કોષોમાં જે આવેલા છે એમાં આવી જાય છે. એમાં આવવાને કારણે આ જે કોષ છે એમાંથી પાણી બધું નીકળી જાય છે. પાણી બધું નીકળી જાય છે એટલે જે સ્ટ્રેચ થયો તો ભાગ એ પાછો એની પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય. મૂળ સ્થિતિમાં આવવાને કારણે એ પર્ણરંધ્ર શું થાય છે તો કે બંધ થાય છે. સો પર્ણરંધ્ર બંધ થવા અથવા ખુલ્લા થવા એની ઘટનાની કનેક્શન કોની સાથે છે તો કે આપણે જે પણ આશ્રુતિની ક્રિયા જે ભણી ગયા છે એની સાથે ઘણું બધું કનેક્શન ધરાવે છે, કારણ કે બહારની બાજુ સાંદ્રતા વધારે છે અને ઓછી છે. એ બેઝિક આપણે નિયમ ઉપર કામ કરીએ છીએ અને એના બેઝ ઉપર જ પર્ણરંધ્ર ખુલ્લા અને બંધ થાય છે. તો પર્ણરંધ્ર ખુલ્લા અથવા બંધ થાય છે એનું કનેક્શન પાછું કોની સાથે છે તો કે ટ્રાન્સપિરેશન એટલે ઉત્સવેદન સાથે છે. અને ઉત્સવેદનનું એટલે કે જે પાણી ગુમાવવાની ક્રિયા છે એનું કનેક્શન પાછું કોની સાથે છે તો કે એનું કનેક્શન છે અસેન્ટ ઓફ શેપ એટલે કે રસારોહણની ક્રિયા. એ કેમ છે હું ડિટેલમાં ભણાવું છું, પણ પહેલા તમને 2 મિનિટનો સમય આપું છું. જસ્ટ ડ્રો ધ ડાયાગ્રામ સો ઇટ વિલ બી મોર કન્વીનિયન્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક નાઇસલી. આ ટોપિકને બીજા એંગલથી પણ સમજીએ હજી. હવે આપણે હાઇપોટોનિક અને હાઇપરટોનિક ટોપિક પણ આપણે ભણી ગયા છે. એના વિશે આપણે જોઈએ તો કે જે આ બહારના કોષો છે ને આપણે અધિસ્તરીય કોષો કીધા છે અથવા સબસિસ્ટરી સેલ્સ કીધા છે. આપણે અધિસ્તરીય કોષો લખું છું અત્યારે. હવે એમાં શું થાય છે તો કે આ બાજુના ભાગમાં કહી શકાય કે અહીંયા હાઇપોટોનિક સોલ્યુશન છે. ઘણી અહીંયા મિનરલ્સ ને બધું આવેલું હોય છે. મિનરલ્સ ને બધી વસ્તુ છે ને એ અમુક પ્રક્રિયા દ્વારા અંદર જતું રહે છે, એટલે એનો મીનિંગ એવો થાય છે અહીંયા મિનરલ્સનું પ્રમાણ વધી ગયું હોય છે કમ્પેર ટુ અહીંયા. તો અહીંયા જે દ્રાવણ છે આપણે કેવું કહેવાય છે તો કે હાઇપોટોનિક સોલ્યુશન કહેશું. અંદરની બાજુ શું થયું છે તો કે અહીંયા સાંદ્રતા વધી ગઈ, કારણ કે મિનરલ્સ છે એ બધી જગ્યાએથી આ રક્ષક કોષો છે એ લઈ લીધા છે, આજુબાજુ બધી જગ્યાએથી લઈ ગયા છે. એક્ઝામ્પલ તરીકે આ રીતે. તો અંદરના ભાગમાં બધી જગ્યાએ શું થયું છે તો કે ઘણા બધા મિનરલ્સ આવી ગયા છે, એટલે એની સાંદ્રતા વધી ગઈ છે. સાંદ્રતા વધે તેને કેવું સોલ્યુશન કહીએ છીએ આપણે તો કે હાઇપરટોનિક. રેડી? એક છે હાઇપોટોનિક અને બીજું છે હાઇપર. હવે એઝ પર ધ રૂલ્સ which you know that હાઇપોટોનિક માંથી પાણી ક્યાં જતું હોય છે તો અંદર જાય છે, એટલે H2O છે ક્યાં આવ્યું તો કે અંદર આવ્યું. અંદર આવવાને કારણે પાણી અંદર આવવાને કારણે એમાં ખૂબ જ દબાણ ઉત્પન્ન થયું, એટલે આ કોષ છે એ એકદમ ફૂલાય છે. ફૂલાવાને કારણે જે માઇક્રોફાઇબ્રિલ્સ એટલે કે સૂક્ષ્મ તંતુ આવ્યા છે એ શું કરે છે તો કે સાઈડના ભાગને આમ ખેંચે છે અને એને કારણે શું થાય છે કે આ જે પર્ણરંધ્ર છે એ ખુલી જાય છે. આનાથી ઓપોઝિટ ઘટના એટલે શું તો કે અહીંયા જેટલા પણ મિનરલ્સ આવ્યા હોય છે એ પાછા એને રિટર્ન મોકલવાનો હોય છે. રિટર્ન મોકલે એટલે બધા ક્યાં આવી જાય છે તો કે ફરતે કોષોમાં આવે છે, અને એ સમયે કદાચ એને એટીપી ની જરૂર પડે તો એટીપી નો ઉપયોગ કરી બધા મિનરલ્સને સાંદ્રતા ડોનર્સની વિરુદ્ધ દિશામાં લઈ જાય છે, એટલે અહીંયા લઈ જાય છે. આવા લેવાને કારણે ફરી એકવાર ઊંધી ઘટના થાય. અહીંયા હાઇપરટોનિક થઈ જાય છે અને અહીંયા હાઇપોટોનિક થઈ જાય છે. ઊંધું બોલું છું. એટલે એને કારણે શું થાય તો કે પાણી છે એ ફરી પાછું ક્યાં આવી જાય તો કે બહાર આવી જાય. પાણી બહાર આવે એટલે આ કોષો છે ખાલી થઈ જાય છે. કોષો ખાલી થઈ જાય છે પર્ણરંધ્ર શું થાય છે બંધ થઈ જાય છે. એટલે આમાં તમે એન્ડોઓસ્મોસિસ અને એક્ઝોઓસ્મોસિસ નામની જે ક્રિયા છે એને પણ તમે અહીંયા સમજી શકો
છો. સો ધીસ ઇઝ અબાઉટ ટ્રાન્સપિરેશન. અને ખાસ કરીને જે અમે કીધું છે કે બીન શેપ અથવા કિડની શેપના પર્ણરંધ્ર હોય છે, ઘણીવાર ડમ્બેલ શેપના પણ પર્ણરંધ્ર તમને જોવા મળે છે. અલગ અલગ હોય છે, મોનોકોટિલિડન્સ અને ડાયકોટિલિડન વિચ યુ નો, એકદળી અને દ્વિદળી. તો એમાં તમને અલગ અલગ પ્રકારના પર્ણરંધ્ર જોવા મળે છે. સો આ ડાયાગ્રામ પણ તમને ક્લિયર થયો છે, જેના દ્વારા આપણે પર્ણરંધ્રની અંદર પાણી અંદર પ્રવેશવાથી ખાસ કરીને પર્ણરંધ્ર કેમ ખુલબંધ થાય છે એની માહિતી મેળવી. અને પર્ણરંધ્ર ખુલબંધ થાય એનું કનેક્શન પાછું કોની સાથે છે? તો કે પાણી ગુમાવવાની ક્રિયા સાથે. પાણી ગુમાવવાની ક્રિયા થાય તો એનું કનેક્શન ડાયરેક્ટલી છે અસેન્ટ ઓફ શેપ, એટલે કે રસારોહણની ક્રિયા સાથે, રાઈટ? સો અગેન આઈ વિલ ગિવ યુ 1 minute. પ્લીઝ ડ્રો ધીસ ડાયાગ્રામ સો ઇટ વિલ બી મોર easy for you. ઓકે ફ્રેન્ડ્સ, now આપણે ચોથો ટોપિક જોઈએ છે જે અસેન્ટ ઓફ શેપ ની ક્રિયામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે કયા કયા ટોપિક છે? તો કે એની અંદર આવે છે એડહેસિવ ફોર્સ અને કોહેસિવ ફોર્સ. જે એક પોર્શન આવે છે ધેટ ઇઝ ફોર કેપિલરી. ખાસ કરીને ટ્રાન્સપિરેશન પુલ નામની જે આપણે થિયરી છે એ થિયરી સમજવા માટે આ ત્રણ ટોપિકની સાથે સાથે સમજવા એટલા જ જરૂરી છે. ઓકે, આપણને આઈડિયા છે કે આપણે પ્રકાંડ કહીએ છીએ, જેને ગુજરાતીમાં આપણે સ્ટેમ કહીએ છીએ. હવે એડહેસિવ અને કોહેસિવ એનો મીનિંગ શું છે એ પણ જોઈએ. કોહેસિવ નો મીનિંગ થાય છે સંલગ્ન બળ. ગુજરાતીમાં કહેવામાં આવે છે સંલગ્ન બળ. આમને કહેવામાં આવે છે અભિલગ્ન બળ. અને કેપિલરી નું થાય છે કેશાકર્ષણ. આ ત્રણ વિશે આપણે સ્ટડી કરવાનું છે. સૌથી પહેલા આપણે જોઈએ તો કે કોહેસિવ ફોર્સ કેને કહેવામાં આવે. આ બે થિયરી છે એને સમજવો પડશે આપણે પહેલા તો કે કોહેસિવ નો મીનિંગ થાય છે સંલગ્ન, એટલે કે બે સમાન મોલેક્યુલ સાથે. એટલે કે માની લો કે પાણી નો એક અણુ છે, આ બીજો પાણીનો અણુ છે, તો પાણીના અણુઓ વચ્ચે જે બળ લાગે છે અને ઈ બળને કારણે શું થાય છે તો એ લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે, તો એને કેવું બળ કહેવામાં આવે છે તો કે સંલગ્ન બળ. એટલે કે પાણીના અણુઓ વચ્ચે લાગતું જે બળ છે એને કેવું બળ કહેવાય? સંલગ્ન બળ હોય છે. અને અહીં જે બોન્ડ હોય છે એટલે કે બંધ હોય છે એ હાઇડ્રોજન બંધ હોય છે. એટલે થાય શું તો કે એક પાણીનો અણુ છે એ બીજા પાણીના અણુને ખેંચે છે અથવા તેની સાથે બળ લગાડે છે, જેની સાથે કનેક્શન માં રહે છે. તો ધેટ ઇઝ વન, ધેટ ઇઝ સંલગ્ન બળ. બીજો આવે છે અભિલગ્ન બળ. અભિલગ્ન બળનો મીનિંગ શું થાય? કે માની લો કે પાણીનો અણુ છે એની સાથે બીજો કોઈ પણ અણુ જોડાય અને ઈ જે કહી શકાય ફોર્સ લગાડતો હોય અથવા બળ લગાડતો હોય એને કેવું બળ કહેવામાં આવે? અભિલગ્ન. જેમ કે ઉદાહરણ આપું તો કે અહીંની જે દીવાલ હોય છે એ કેની હોય છે? તો કે લિગ્નિનની હોય છે. તો લિગ્નિન એક ઘટક થઈ ગયો. તો કે લિગ્નિન જે ઘટક છે એની સાથે પાણીના અણુઓ રેડી જોડાય છે, રેડી, અને એને કારણે જે બળ લાગે છે એને કેવું બળ કહેવાય છે? અભિલગ્ન. તો બેનો મીનિંગ શું થાય? તો કે સમાન અણુઓ વચ્ચે જો બળ લાગે તો એને સંલગ્ન બળ કહેવાય, અને બે અલગ અલગ અણુઓ વચ્ચે બળ લાગે તો એને શું કહેવામાં આવે છે? અભિલગ્ન બળ. ઓકે, હવે એ કઈ રીતે કામ આવે છે? તો કે સૌથી પહેલી વસ્તુ સંલગ્ન બળની અને અભિલગ્ન બળની પહેલા વાત કરીએ તો કે અભિલગ્ન બળની અંદર જે પાણીના અણુઓ હોય છે એ આ રીતે સૌથી પહેલા તમે જોઈ શકો છો આ દીવાલ સાથે શું કરે છે તો કે અટ્રેક્ટ થાય છે, આકર્ષણ થાય છે, એની સાથે જોડાય છે. એની સાથે બીજો પાણીનો અણુ જોડાય, એની સાથે ત્રીજો જોડાય, ચોથો જોડાય, અહીંના જોડાય, અને સાઈડમાંથી પણ અણુઓ જોડાયેલા હોય છે. અહીં તમે જોઈ શકો છો બે પ્રકારના બળ છે. જે દીવાલ સાથે કનેક્ટેડ બળ છે એને આપણે કયું બળ કીધું છે? તો કે એને આપણે કીધું છે એડહેસિવ એટલે અભિલગ્ન બળ. પણ જે આ અણુ વચ્ચે તમને દેખાય છે, આ અણુ વચ્ચે પાણીના, એ કયું બળ છે? સંલગ્ન બળ છે. તો આને કારણે ધીરે ધીરે શું થાય તો કે પાણીની આખી કોલમ બળે છે, રેડી, અને એને કારણે ધીરે ધીરે પાણી છે ને એ આવીના ઉપર ચડતું હોય છે.
ઓકે, ફરી એકવાર, જે દિવાલ છે ત્યાં અભિલગ્ન બળ, પાણીના અણુઓ છે સંલગ્ન બળ. એટલે સ્લોલી અને ગ્રેજ્યુઅલી પાણી છે એ ધીરે ધીરે કરીને ઉપર ચડતું જાય છે. તો આ બંને બળ છે એ ઇમ્પોર્ટન્ટ છે ટ્રાન્સપિરેશન પુલ થિયરી માટે, અને એના બેઝ ઉપર જ પાણી છે એ પ્રકાંડમાં ઉપર ચડે છે. અને અહીં હું ચર્ચા કરું છું એ લોંગ ડિસ્ટન્સની વાત કરું છું, કારણ કે નાના છોડવામાં તો મેં અલગ અલગ ઘટના સમજાવી છે કે રૂટ પ્રેશર એટલે કે મૂળ દ્વાર દ્વારા થતું હોય છે, પણ જ્યારે વનસ્પતિ બહુ જ મોટી હોય છે એ સમયે આ બે બળ છે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો આ સેકન્ડ ક્લિપ. ત્રીજો પોર્શન આવે છે ધેટ ઇઝ કોલ્ડ કેપિલરી ફોર્સ. કેપિલરી ફોર્સ એટલે શું? તમે એક પ્રોસેસ કરી શકો કે માની લો કે તમે બીકર લઈ લો અને એની અંદર તમે પાણી ભરી લો અને એમાં બે અલગ અલગ પ્રકારની નળી નાખો. એક નળી આ ટાઈપની નાખી છે આપણે, જે ખૂબ જ નાની છે, અથવા તો નાની નહીં પણ આપણે ખૂબ જ પાતળી કહેશું. બીજી જે નળી છે એક્ઝામ્પલ તરીકે એ ખૂબ જ જાડી છે. ની અંદરના ભાગમાં શું ભરેલું છે? તો કે આ લેવલ સુધી ઓલરેડી પાણી ભરેલું છે. થોડીક વાર પછી તમે જોશો તો અહીં પાણી અહીં સુધી ભરેલું દેખાય છે. પાણી છે એ સ્લોલી ગ્રેજ્યુઅલી આ નળીમાં અંદર આવે છે. આને આપણે A કહીએ છીએ અને આપણે B કહીએ છીએ. તો આ જે કેસ છે એ કેસ એમાં પાણી અહીં સુધી દેખાય છે, જ્યારે B કેસ છે એમાં પાણી માંડ અહીં સુધી ચડે છે. ઓકે, એનો મીનિંગ શું થાય છે? તો કે એનો મીનિંગ એ થાય છે કે જેટલી કોઈ પણ ટ્યુબ અથવા નળી જેટલી સાંકડી એટલું એક બળ લાગે છે, અને ઈ બળ એટલે કયું બળ? તો કે એને કહેવામાં આવે છે કેપિલરી ફોર્સ અથવા ગુજરાતીમાં કેશાકર્ષણ બળ કહેવામાં આવે છે, જેના કારણે કુદરતી રીતે પાણી છે એ એની મેળે ઉપર ચડે છે. સેમ નિયમ, સેમ રૂલ્સ ક્યાં લાગુ પડે છે? તો કે જે વનસ્પતિ હોય છે એ વનસ્પતિની અંદર ખાસ કરીને તમને ખબર છે તો પાતળી એવી નળી આવેલી હોય છે. એ પાતળી એવી નળી એટલે કઈ? તો કે જલવાહક પેશી. રેડી? અને જલવાહક પેશીના ઘટકો જલવાહિની કી ને બધા છે, તો એની જે કહી શકાય કે અંદરનો જે ભાગ છે એ ખૂબ જ સાંકડા હોય છે. એ સાંકડા હોવાને કારણે પાણી છે ઉપર સુધી આમ પહોંચતું હોય છે. હવે તમને ઓલરેડી ખબર છે કે મૂળ દાંત છે એક્ઝામ્પલ તરીકે, તો એના દ્વારા આટલું પાણી ચડ્યું, આ મૂળ દાંત દ્વારા પાણી ચડે છે ઉદાહરણ તરીકે. હવે એના સિવાય એડહેસિવ ફોર્સ છે તો એના દ્વારા થોડું ચડે છે, કેપિલરી તો એના દ્વારા થોડું પાણી ચડે છે. તો આ રીતે આ ત્રણ ફોર્સ એટલે કે કોહેસિવ ફોર્સ, એડહેસિવ ફોર્સ અને કેપિલરી ફોર્સ, આ ત્રણ ફોર્સ દ્વારા ટ્રાન્સપિરેશન પુલ નામની જે આપણે થિયરી છે જેમાં પાણી પર્ણ સુધી આપણે પહોંચે છે એ થિયરીની અંદર આ ત્રણ બળ છે એ મહત્વનો ભાગ ભજવે છે. તો આજના દિવસની અંદર આપણે શું ચર્ચા કરી છે? તો કે આજના દિવસમાં આપણે રૂટ પ્રેશર વિશે, ગટેશન વિશે, ટ્રાન્સપિરેશન પ્રોસેસ વિશે, એની અંદર પછી કોહેસિવ ફોર્સ, એડહેસિવ ફોર્સ અને કેપિલરી ફોર્સ. હવે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર પાણી છે એ જમીનથી માંડીને આપણે મૂળ સુધી તો મૂળની જલવાહિની સુધી તો પહોંચે છે વિચ નો, પણ ત્યાંથી માંડી અને પર્ણ સુધી કેમ પહોંચે છે એ થિયરીને આપણે ડિટેલમાં ભણશું. ધેટ ઇઝ અસેન્ટ ઓફ શેપ. પણ અસેન્ટ ઓફ શેપમાં જે બળ લાગે છે અથવા જે પ્રક્રિયાઓ થવાની છે એનું શોર્ટમાં મેં અહીંયા માહિતી આપી દીધી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હું હવે એડહેસિવ ફોર્સ અને કોહેસિવ ફોર્સ ઇન ડિટેલ નથી ભણાવવાનો, પણ આ થિયરીનો જે નેક્સ્ટ થિયરી ભણાવવાનો છે નેક્સ્ટ લેક્ચરની અંદર એનો બેઝ છે એ આખો મેં ક્લિયર કર્યો છે. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયરેક્ટલી થિયરી ભણશું. સો થેન્ક યુ વેરી મચ. આજનો ટોપિક બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નીટ અને નીટની અંદર અને ગુજકેટની અંદર ઘણા બધા MCQ આના બેઝ ઉપર હોય છે, જે ટોટલી કન્સેપ્ચ્યુઅલ બેઝ હોય છે. માય હમ્બલ રિક્વેસ્ટ, આ જે ટોપિક ભણો છો એને ડિટેલમાં જાઓ અને MCQ મેક્સિમમ સોલ્વ કરો જેથી તમે ઈઝી પડી શકે. બીજો શું, મારી ચેનલ છે ધેટ ઇઝ એજ્યુકેશન એટ સરસ્વતી, એને સબસ્ક્રાઇબ કરો. ઘણા બધા વિડીયો તમને જોવા મળશે કે જેના દ્વારા તમે આ ટોપિક જે હાર્ડ ટોપિક છે એને તમે સારી રીતે સ્ટડી કરી શકો. થેન્ક યુ વેરી મચ.